નમસ્કાર દોસ્તો, સંસ્કારની સુવાસ એક સત્ય ઘટના. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાનું એક નાનકડું ગામ. ચોમાસાના દિવસો હતા. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું હતું અને ઝીણો ઝીણો વરસાદ પડી રહ્યો હતો. ગામના પાદરે આવેલા એક જૂના મકાનમાં રામજીભાઈ અને તેમના પત્ની શાંતાબેન રહેતા હતા. રામજીભાઈ વ્યવસાયે ખેડૂત હતા. ઉંમર 50 વટાવી ચૂકી હતી, પણ શરીરે હજુય ખમીરવંતા હતા. તેમનો એકનો એક દીકરો આકાશ અમદાવાદમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. રામજીભાઈ ખૂબ જ પ્રામાણિક અને ખુદાર માણસ હતા. ભલે ભૂખ્યા સૂઈ જવું પડે, પણ કોઈનો રૂપિયો હરામનો ન લેવાય, આ એમનો જીવન મંત્ર હતો. એક રાત્રે અંદાજે 9 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ શરૂ થયો. વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાઈ રહ્યો હતો. ગામ આખું ઘરમાં ભરાઈ ગયું હતું. આ જ સમયે રામજીભાઈના ઘરના દરવાજે કોઈકે ટકોરા માર્યા. રામજીભાઈએ દરવાજો ખોલ્યો તો સામે એક યુવાન ઊભો હતો. તે આખો પલળી ગયો હતો અને ધ્રુજી રહ્યો હતો. તેની કાર ગામના પાદરે કાદવમાં ફસાઈ ગઈ હતી અને મોબાઈલનું નેટવર્ક પણ ગયું હતું. આશ્ચર્યની શોધમાં તે આ ઘર સુધી પહોંચ્યો હતો. આશ્રયની શોધમાં તે આ ઘર સુધી પહોંચ્યો હતો. આવો ભાઈ, અંદર આવી જાઓ. રામજીભાઈએ આદરપૂર્વક તેને અંદર લીધો. શાંતાબેને તરત જ તેને કોરા કપડાં આપ્યા અને ગરમ ચા બનાવી આપી. યુવાનનું નામ અર્ણવ હતું, જે મુંબઈની એક મોટી કંપનીમાં મેનેજર હતો અને બિઝનેસના કામથી રાજકોટ જઈ રહ્યો હતો. રામજીભાઈના પરિવારે તેને પ્રેમથી ખીચડી અને કઢીનો સાદો પણ સ્વાદિષ્ટ ખોરાક જમાડ્યો. અર્ણવ આ ગામડાના લોકોની નિસ્વાર્થ ભાવના જોઈને દંગ રહી ગયો. રાત્રે ત્યાં જ સૂઈ ગયો. બીજી સવારે વરસાદ બંધ થઈ ગયો હતો. રામજીભાઈએ ગામના બીજા 2 માણસોને બોલાવીને અર્ણવની કારને કાદવમાંથી બહાર કઢાવી આપી. અર્ણવ ખૂબ ખુશ થયો. તેણે રામજીભાઈને પૈસા આપવાની કોશિશ કરી, પણ રામજીભાઈએ હાથ જોડી દીધા. ભાઈ, મહેમાન પાસેથી પૈસા ન લેવાય, આ તો અમારો ધર્મ છે. અર્ણવ ભારે હૈયે ત્યાંથી નીકળ્યો, પણ ઉતાવળમાં તે પોતાનું એક નાનું ચામડાનું પાઉચ ખાટલા પર જ ભૂલી ગયો. બપોરે શાંતાબેને જ્યારે ખાટલો સાફ કર્યો ત્યારે તેમને એ પાઉચ મળ્યું. તેમણે રામજીભાઈને બોલાવ્યા. જ્યારે પાઉચ ખોલવામાં આવ્યું તો બંનેના હોશ ઉડી ગયા. તેમાં સોનાની 2 મોંઘી ચેઇન હતી, હીરાની વીંટી અને આશરે 50,000 રૂપિયા રોકડા હતા. સાથે અર્ણવનું વિઝિટિંગ કાર્ડ પણ હતું. એ જ સમયે રામજીભાઈના મોબાઈલ પર અમદાવાદથી ફોન આવ્યો. આકાશની કોલેજની ફી ભરવાનો છેલ્લો દિવસ હતો અને જો 2 દિવસમાં 45,000 રૂપિયા ન ભરાય તો તેનું વર્ષ બગડે તેમ હતું. રામજીભાઈ પાસે એટલી સગવડ નહોતી. શાંતાબેનની આંખમાં આંસુ આવી ગયા. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, રામના બાપુ, ભગવાન આપણી પરીક્ષા લઈ રહ્યો છે. આ પાઉચમાં બરાબર એટલા જ પૈસા છે જેટલી આકાશને જરૂર છે. અર્ણવભાઈ તો મુંબઈ રહે છે, એમને ક્યાં ખબર પડવાની છે? રામજીભાઈ થોડી વાર શાંત ઊભા રહ્યા. પછી તેમણે શાંતાબેનની સામે જોયું અને ગંભીરતાથી કહ્યું, શાંતા, આ પૈસા આપણા નથી. જે ધન મહેનતનું ન હોય તે ઘરમાં નરક લાવે છે. આકાશ ભલે 1 વર્ષ મોડો ભણે, પણ હું એને ચોરીના પૈસાથી નહીં ભણાવું. આપણે અર્ણવના પૈસા પાછા આપીશું.
રામજીભાઈએ કાર્ડ પર આપેલા નંબર પર ફોન વગાડ્યો, પર અર્ણવનો ફોન નો રીચેબલ આવતો હતો. રામજીભાઈએ સમય બગાડ્યા વગર એ જ દિવસે એસટી બસ પકડી અને રાજકોટ જવા નીકળ્યા, કારણ કે અર્ણવે કહ્યું હતું કે તે રાજકોટની હોટેલ ઇમ્પિરિયલમાં રોકાવાનો છે. 5 કલાકની મુસાફરી કરીને રામજીભાઈ હોટેલ પર પહોંચ્યા. કાપડની થેલી હાથમાં લટકાવીને ધોતિયું ઝભ્ભો પહેરેલા રામજીભાઈને જોઈને હોટેલના સિક્યુરિટી ગાર્ડે તેમને અંદર જવા ન દીધા. રામજીભાઈએ વિનંતી કરી, ભાઈ, અંદર અર્ણવ સાહેબ છે, એમને મારું નામ આપો. આ દરમિયાન અર્ણવ પોતે જ લોબીમાં આવ્યો. રામજીભાઈને જોઈને તે ચોંકી ગયો. તે દોડીને બહાર આવ્યો. રામજીભાઈએ હસતા મુખે પોતાની થેલીમાંથી પેલું પાઉચ કાઢ્યું અને અર્ણવના હાથમાં મૂકી દીધું. ભાઈ, તમે આ ભૂલી ગયા હતા. આમાં તમારું કિંમતી ઘરેણું અને રોકડા છે, ચેક કરી લો. રામજીભાઈએ કહ્યું. અર્ણવ સ્તબ્ધ થઈ ગયો. આ પાઉચમાં તેની સગાઈની વીંટી હતી, જે તે ખોવાઈ જવાથી ખૂબ જ ચિંતિત હતો. અર્ણવની આંખો ભરાઈ આવી. તેણે રામજીભાઈના પગ પકડી લીધા. કાકા, આજના જમાનામાં આવી ઈમાનદારી? તમે આટલા દૂર મને આ આપવા આવ્યા? અર્ણવથી બોલાઈ ગયું. અર્ણવે રામજીભાઈને હોટેલમાં બેસાડ્યા અને આગ્રહ કરીને જમાડ્યા. વાતો વાતોમાં રામજીભાઈના ગળામાંથી આકાશની ફીની ચિંતા સરી પડી. અર્ણવે તરત જ મનોમન કંઈક નક્કી કરી લીધું. બીજા દિવસે સવારે આકાશની કોલેજમાંથી રામજીભાઈ પર ફોન આવ્યો. રામજીભાઈ, તમારા દીકરા આકાશની આખા વર્ષની ફી જમા થઈ ગઈ છે અને સાથે જ એને એક મોટી કંપની તરફથી સ્કોલરશિપ પણ મળી છે. આ સ્કોલરશિપ બીજી કોઈ નહીં પણ અર્ણવની કંપનીએ આપી હતી. અર્ણવે રામજીભાઈને ફોન કરીને કહ્યું, કાકા, તમે મને મારી કિંમતી વસ્તુ પાછી આપી. મેં તો માત્ર એક સાચા માણસના દીકરાની ફરજ પૂરી કરી છે. આકાશના ભણતરનો બધો ખર્ચ હવે મારી કંપની ઉપાડશે. આ સત્ય ઘટના આપણને શીખવે છે કે ઈમાનદારી ક્યારેય એળે જતી નથી. જ્યારે તમે મુશ્કેલ સમયમાં પણ તમારો સિદ્ધાંતો છોડતા નથી, ત્યારે કુદરત કોઈને કોઈ સ્વરૂપે તમારી મદદ કરવા ચોક્કસ આવે છે. સંસ્કાર અને સચ્ચાઈ એ જ માણસની સાચી મૂડી છે. થેન્ક યુ.